આજથી વરસાદનું જોર ઘટશે, પણ આ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે 27 ઓગસ્ટે બુધવાર રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે. જોકે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાંથી સીઆઈડી ક્રાઇમે 3.69 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સાથે શખ્સની કરી ધરપકડ. અમદાવાદ જિલ્લાના વટામણ ધોળકા હાઈવે પરથી સીઆઈડી ક્રાઇમની ટીમે એમ્બરગ્રીસ એટલે કે વહેલ માછલી ઉલટીના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 3.69 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કર્યો. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી. ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસ એક પ્રતિબંધિત પદાર્થ છે અને વન્ય જીવ સંરક્ષણ કાયદા હેઠળ તેના ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે. ગીર સોમનાથના જમજીર ધોધ પર રેલ બનાવનાર ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદ દાખલ. ગીર સોમનાથ જિલ્લાના પ્રતિબંધિત જમજીર ધોધ પર રેલ બનાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પૂજા પ્રજાપતિ અને તેની 2 મિત્રો વિરુદ્ધ કોડીનાર પોલીસે ગુનો નોંધ્યો. કલોલની રહેવાસી પૂજા પ્રજાપતિએ પોતાના 2 મિત્રો સાથે જમજીર ધોધની જોખમી કિનારે રેલ બનાવી. આ રેલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગીર સોમનાથના અધિક કલેક્ટરે તપાસના આદેશ આપવામાં આવ્યા. સાબરમતી નદીમાં પૂર આવતા અનેક ગામો ડૂબ્યા. 3 લોકોને એરલિફ્ટ કરાયા. સાબરમતી નદી ઓવરફ્લો થતા ખેડાના નાની કલોલી, પથાપુર, રશીપુરા ગામમાં પાણી ઘૂસી ગયા. કુદરિયાપુર નજીક સાબરમતી નદીમાં 3 શખ્સો ફસતા એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા તમામને એરલિફ્ટ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા. વૌઠાથી ધોળકા જતો હાઈવે પર પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સંત સરોવર અને ધરોઈ ડેમમાં પાણી છોડવામાં આવતા નદીમાં જળસ્તર ઝડપી વધી રહ્યું છે. સુરતમાં 1 વર્ષમાં ઝડપાયેલા 1.46 કરોડના વિદેશી દારૂ પર પોલીસે ફેરવ્યું રોડ રોલર. સુરતના ડિંડોલી ખાતે પોલીસે કુલ 1.46 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો. છેલ્લા 1 વર્ષ દરમિયાન 6 પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલી 66,000થી વધુ વિદેશી દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી નાખવામાં આવ્યું છે. નશો અબકારી વિભાગ, મામલતદાર શહેર પોલીસ અને ડીસીપી તેમજ એસીપી સહિત પીઆઈ કક્ષાના અધિકારીની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. નવસારીમાં લિફ્ટમાં બાળકના મોત બાદ શહેરના એપાર્ટમેન્ટની લિફ્ટની માહિતી માંગી. નવસારી એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં દબાઈ જવાથી બાળકના મોત બાદ મહાનગરપાલિકાએ શહેરના એપાર્ટમેન્ટ પાસેથી લિફ્ટની માહિતી માંગી છે. મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડી શહેરના 25 વર્ષથી વધુ જૂના એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ, સ્ટ્રક્ચર રિપોર્ટ સાથે લિફ્ટની માહિતી દર્શાવતો રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરના વિજલપુરના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાઈ જવાથી 5 વર્ષના બાળકનું મોત થયું હતું. રાજકોટની બીએ ડાંગર કોલેજમાં હોમિયોપેથીના વિદ્યાર્થીનો આપઘાત, પરિવારનો સંચાલક પર ગંભીર આરોપ. રાજકોટમાં બીએ ડાંગર કોલેજમાં હોમિયોપેથીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધર્મેશ કળશિયાએ આપઘાત કર્યો. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કોલેજ સંચાલકોના સતત ત્રાસથી કંટાળી ધર્મેશ કળશિયાએ આ પગલું ભર્યું. ધર્મેશે ઇન્જેક્શન લઈને જીવન ટૂંકાવવાનો પરિવારનો આરોપ છે. સ્થાનિક પોલીસની ટીમે હોસ્પિટલ ખાતે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વધુ એક સગીરે કરી હત્યા. પૈસાની લેતી દેતીમાં ઝઘડો થતા હત્યાને આપ્યો અંજામ. અમદાવાદના ઘોડાસર બ્રિજ પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે તપાસમાં સામે આવ્યું કે એક સગીરે 5,000ની લેતી દેતીમાં થયેલી માથાકૂટ બાદ યુવકની હત્યા કરી છે. મૃતક સગીર આરોપી પાસે વારંવાર પૈસા માંગતો ફરતો હતો. સગીર પાસે પૈસાની સગવડ ન થતા ગત રવિવારે મૃતકે તેની સાથે ઝઘડો કરતા સગીરે હત્યાને અંજામ આપ્યો. આરોપી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ હેઠળ કસ્ટડીમાં છે. એસટી નિગમના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 2% વધારો. એસટી નિગમના કર્મચારીઓને હાલમાં મળતા મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી હવે કર્મચારીઓને 53% ને બદલે 55% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ અંગે મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી જાહેરાત કરવામાં આવી. તેમણે જણાવ્યું કે આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાને એજીએસટી પર ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મંત્રીમંડળમાં થશે ફેરફાર. 5 મંત્રીઓને હટાવવામાં આવશે. અહેવાલ અનુસાર ગાંધીનગરમાં આજે મંગળવારે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજવા જઈ રહી છે. વધુમાં અહેવાલ મુજબ આ બેઠકમાં 5 થી 6 મંત્રીઓને હટાવવામાં આવી શકે છે અને નવા ધારાસભ્યોને મંત્રી પદ સોંપવામાં આવી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ મંત્રીમંડળમાં ફેરફાર થવાના અહેવાલ સામે આવ્યા છે.